નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લાઈવ સેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। ફટાફટ બધા મિત્રો જોડાઈ જઈશું અને આજનું મહત્વનું સેશન છે મિત્રો, આપણે એને સ્ટાર્ટ કરી દઈએ। તો એક વોઇસ અને વિડીયોનો મેસેજ આપી દેજો। ચલો ફટાફટ બધા મિત્રો જોડાઈ જઈશું અને વોઇસ વિડીયોનો એક મેસેજ આપી દેજો। મયંકભાઈ કે છે ઓકે, ચલો ઘણા બધા દિવસે મયંકભાઈ તમે જોડાયા છો। ચલો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરી લઈએ। આજના સેશનમાં આપણે જોઈશું અધ્યયનના સિદ્ધાંતો અને બચાવ પ્રયુક્તિઓ। તો અધ્યયન કોને કહીશું પહેલા તો એ આપણે સમજવાનું છે। અધ્યયન કોને કહેવાય? તો અધ્યયન એને કહીશું કે વર્તનમાં થતા અપેક્ષિત પરિવર્તનને અધ્યયન કહેવાય। હવે જે વર્તન છે એની અંદર જે પરિવર્તન થાય છે, અપેક્ષિત પરિવર્તન, એને અધ્યયન તરીકે આપણે ઓળખીએ છીએ। અધ્યયનને શિક્ષણ પણ કહેવાય। અધ્યયનને બીજું શું કહીશું આપણે? શિક્ષણ। તો જે મિત્રો ટેટ ટાટની તૈયારી કર્યા છે, કેળવણી નિરીક્ષકની તૈયારી કરી રહ્યા છે, એવા મિત્રો માટે આ ટોપિક ખૂબ મહત્વનો છે। અધ્યયન, અધ્યયન એટલે શીખવું। આને અંગ્રેજીમાં શું કહીશું? અંગ્રેજીમાં આને લર્નિંગ કહેવાય। અંગ્રેજીમાં લર્નિંગ, એને શું કહીશું મિત્રો? શીખવું। તો વર્તનની અંદર જે પરિવર્તન જોવા મળે છે એને કહીશું આપણે અધ્યયન। મિત્રો આપણો નવો લોગો પણ છે, તમે એપ્લિકેશન અપડેટ કરી લેશો તો તમને આ પ્રકારનો લોગો પણ જોવા મળશે, બરાબર? ચલો આપણને વ્યાખ્યા આપી છે મિત્રો BF સ્કિનરે, બુરહાસ ફ્રેડરિક સ્કિનર, BF સ્કિનર। આમણે આપણને અધ્યયનની વ્યાખ્યા આપી છે। શું વ્યાખ્યા આપી છે? કે વર્તનમાં થતા પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન। અધ્યયન કોને કહીશું? તો વર્તનમાં થતા પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન। આવી વ્યાખ્યા આપણને BF સ્કિનરે આપી। વર્તનમાં જોવા મળતા પ્રગતિશીલ રૂપાંતરણ ની પ્રક્રિયા એટલે અધ્યયન। આ વ્યાખ્યા કોણે આપી આપણને? તો BF સ્કિનર, BF સ્કિનર। વર્તનવાદ વિશે આપણે પણ કેટલાક સિદ્ધાંતો આપેલા છે, એટલે વર્તનવાદીઓની અંદર આમને પણ આપણે ગણીએ છીએ કે વર્તનમાં જે પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા જોવા મળે છે એને અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે। પ્રયત્ન દ્વારા વર્તનમાં થતા પરિવર્તનને, વર્તનની અંદર જે અપેક્ષિત પરિવર્તન જોવા મળે છે એને અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે। આવી વ્યાખ્યા H.E. ગેરેટે આપી। કઈ વ્યાખ્યા આપી? કે પ્રયત્ન દ્વારા વર્તનમાં થતા પરિવર્તનને અધ્યયન કહેવામાં આવે છે। આવી વ્યાખ્યા કોણે આપી આપણને? H.E. ગેરેટ, H.E. ગેરેટ। અને જેણે આપણને મનોવિજ્ઞાનની વ્યાખ્યા સૌ પ્રથમ આપી, કોણે આપી મિત્રો? તમારી કોમેન્ટના માધ્યમથી કહે છે કે આપણને મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, એવી વ્યાખ્યા કોણે આપી? તો એ જ વ્યક્તિએ પૂર્વ અનુભવ, પ્રયત્ન અને મહાવરા દ્વારા વર્તનમાં જોવા મળતા કાયમી કે સાપેક્ષ ફેરફારને અધ્યયન કહેવામાં આવે છે। આવી વ્યાખ્યા આપણને કોણે આપી? તો C.T. મોર્ગન,
કોણે આપેલી છે? C.T. મોર્ગને. તો અધ્યયનની 3 વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની, કદાચ પરીક્ષામાં પૂછાય, ખાસ મોસ્ટલી ટેટની એક્ઝામમાં પૂછાય છે. તમારી એક્ઝામમાં આની વ્યાખ્યા નહીં પૂછે. આના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો અધ્યયનની પ્રક્રિયામાં એટલે કે શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન એનો ફલિતાર્થ શું છે એ પરીક્ષામાં તમારે પૂછાશે. વ્યાખ્યાઓને લગતા પ્રશ્નો હશે તો કદાચ ટેટની પરીક્ષામાં પૂછાશે. ચલો આપણે આગળ વધીએ મિત્રો. તો પહેલી વ્યાખ્યા છે કે વર્તનમાં જોવા મળતા પ્રગતિશીલ રૂપાંતરની પ્રક્રિયા એટલે અધ્યયન કોણે આપી? B.F. સ્કિનરે. બીજી વ્યાખ્યા છે પ્રયત્ન દ્વારા વર્તનમાં થતા પરિવર્તનને અધ્યયન કહેવામાં આવે છે, H.E. ગેરેટ. અને ત્રીજી વ્યાખ્યા છે કે પૂર્વ અનુભવ, પ્રયત્ન અને મહાવરા દ્વારા વર્તનમાં જોવા મળતા કાયમી કે સાપેક્ષ ફેરફારને અધ્યયન કહેવામાં આવે છે. કોણે આપી? C.T. મોર્ગન. આ એ C.T. મોર્ગન છે જેમણે આપણને મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપેલી. શું આપેલી? કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, આવી વ્યાખ્યા આપણને આપેલી. હવે અહીંયા અધ્યયન શું કહે છે કે વર્તનમાં થતા ફેરફારને. હવે વર્તનની અંદર ફેરફાર થાય તો વર્તન કેવા પ્રકારનું હોય? વર્તન તો વર્તન 2 પ્રકારના હોય છે, 2 પ્રકારના જોવા મળે છે. કયા 2 પ્રકાર? તો એક છે સાહજિક વર્તન. એ કયું આવશે? સાહજિક વર્તન. અને બીજું આવશે મિત્રો શિક્ષિત વર્તન. વર્તનમાં થતી પ્રગતિશીલ રૂપાંતરની પ્રક્રિયા. તો વર્તનની અંદર જે પરિવર્તન આવે છે શેના દ્વારા? તો અનુભવ દ્વારા, મહાવરા દ્વારા, પ્રયત્ન દ્વારા. એના દ્વારા જે પરિવર્તન આવે છે એને આપણે અધ્યયન તરીકે ઓળખીએ છીએ. તો જે વર્તન છે એ વર્તન કેટલા પ્રકારના છે? તો વર્તન 2 પ્રકારના છે. કયા 2 પ્રકારના? તો સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. તો સાહજિક વર્તન કોને કહીશું? તો સાહજિક વર્તન કે આને કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર શીખી જાય. ઔપચારિક શિક્ષણ વિના શીખેલું વર્તન. હવે આના માટે કોઈ જગ્યાએ શીખવાની જરૂર પડતી નથી એવું વર્તન, એને કહીશું સાહજિક વર્તન. જેમ કે બાળકનું રડવું. જો મિત્રો આ પ્રશ્ન પૂછાયો પરીક્ષામાં, કેવો પ્રશ્ન પૂછાયો કે પક્ષીનું ઉડવું એ નીચેનામાંથી કેવા પ્રકારનું વર્તન છે? તો સાહજિક વર્તન આવશે કે કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ વિના શીખેલું વર્તન છે, એમાં શીખવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી એને આવડી જાય છે. તો બાળકનું રડવું, બોલવું, ખાવું, પક્ષીનું ઉડવું, ચણવું, આ બધું શું છે? એને સાહજિક રીતે આવી જતું હોય. તો એવું જે વર્તનની અંદર જે પરિવર્તન આવે છે એવા વર્તનને આપણે શું કહીશું? સાહજિક વર્તન. બીજું છે શિક્ષિત વર્તન. તો શિક્ષિત વર્તનમાં શું આવશે? અહીંયા ઔપચારિક શિક્ષણ વિના શીખેલું વર્તન. તો અહીંયા ઔપચારિક શિક્ષણ મતલબ કે શિક્ષણ દ્વારા વર્તનમાં આવતું પરિવર્તન, આને કહીશું આપણે શિક્ષિત વર્તન. જેમ કે સાયકલ ચલાવી હોય, તમે નાના હશો એટલે તમને સાયકલ ચલાવતા શીખવાડવામાં આવ્યું હશે, શીખવાડેલું છે ને? ચલો, કેટલા મિત્રોને સાયકલ ચલાવતા શીખવાડેલું છે? તો આ છે મિત્રો શિક્ષિત વર્તન. તરવાનું પણ શીખવું પડે, લખવાનું પણ શીખવું પડે, વાંચવાનું પણ શીખવું પડે, સાયકલ ચલાવવાની પણ શીખવી પડે. આ બધા કેવા છે? શિક્ષિત વર્તન. યસ જગદીશાબેન, વેરી ગુડ. તો આ શિક્ષિત વર્તન 2 પ્રકારના છે, સાહજિક વર્તન, શિક્ષિત વર્તન. સાહજિક વર્તન કેવું કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વિના આવડી જતું હોય, શીખેલું વર્તન. અને શિક્ષિત વર્તન એટલે કેવું વર્તન કે ઔપચારિક શિક્ષણની જરૂર પડે
કોઈ શીખવાડેલું હોય અને પછી આવડે છે એને કહીશું આપણે ટાઈપ કરવું. ભણાવવું, જેમ હું તમને ભણાવું છું, તમે ક્લાસમાં છોકરાઓને ભણાવો છો, એ શું છે? બધું શિક્ષિત વર્તન છે. તો શિક્ષિત વર્તન બે પ્રકારના છે, બરાબર. આ વ્યાખ્યાઓ ખાસ આપણે યાદ રાખીશું, ટેટના વિદ્યાર્થીઓ છે એમને કામમાં લાગશે, બરાબર. ચલો હવે આગળ વધીએ મિત્રો. તો આની અધ્યયન વિશેની માહિતી આપણે આપીએ છીએ. અધ્યયન એટલે ઇંગ્લિશમાં આપણે કહીશું લર્નિંગ. હવે અધ્યયન માટે એક ઉદ્દીપક અને પ્રતિચાર, આ બે મહત્વના છે. ઉદ્દીપક અને પ્રતિક્રિયા, આ બે મહત્વના છે. ઉદ્દીપક અને પ્રતિક્રિયા. ચલો, ઉદ્દીપક કોને કહીશું? તો જે ક્રિયા કરવા પ્રેરે તે. અને પ્રતિક્રિયા કોને કહીશું? તો અહીંયા જે પ્રેરણા થઈ છે એને અનુરૂપ થતી ક્રિયા. અહીંયા જે પ્રેરણા થઈ તો ઉદ્દીપક ને અનુરૂપ થતી ક્રિયા, આને કહીશું આપણે પ્રતિક્રિયા. ઉદ્દીપક સ્ટિમ્યુલસ અને પ્રતિક્રિયા રિફ્લેક્શન, એસ અને આર. અને શું કહીશું? એસ સ્ટિમ્યુલસ એટલે ઉદ્દીપક, રિફ્લેક્શન એટલે પ્રતિક્રિયા, એસ અને આર. હવે જે ઉદ્દીપક છે એ શું કરશે? ક્રિયા કરવા માટે પ્રેરે, એને કહીશું ઉદ્દીપક. જેમ કે સુંદર યુવતી જતી હોય એને જોઈ અને યુવાનનું આકર્ષાવું. સુંદર યુવતીને જોઈ યુવાન આકર્ષાય છે તો સુંદર યુવતીની સુંદરતા છે એ ઉદ્દીપક છે અને એના તરફ યુવાન આકર્ષાય છે એ પ્રતિક્રિયા છે. દિવાલ ઉપર કોઈ ચિત્ર સુંદર મજાનું લગાડેલું છે અને એ ચિત્ર તમે જુઓ છો તો એને જોવા માટે નજીક જાઓ છો તો ચિત્ર એ શું છે? ઉદ્દીપક છે. અને એને જોવા માટે તમે જાઓ છો એ શું છે? પ્રતિક્રિયા છે. કાંટા ઉપર પગ પડે તો પગ આપણે ઉચકી લઈએ છીએ તરત જ, તો એ ઉદ્દીપકને આપવામાં આવતો પ્રતિચાર છે. તો ઉદ્દીપક અને પ્રતિચાર વર્તન માટે ખૂબ મહત્વના છે. વર્તનમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા જોવા મળે છે. હવે કેટલાક ઉદ્દીપકો એવા છે કે જેને આંગળી ચીંધીને બતાવી શકાય છે અને કેટલાક ઉદ્દીપકો એવા હોય કે જેને આંગળી ચીંધીને દર્શાવી શકાતા નથી. તો જે ઉદ્દીપકોને આંગળી ચીંધીને દર્શાવી શકાય છે તેવા ઉદ્દીપકોને પ્રતિચારાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિચારાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે કે જેને આંગળી ચીંધીને બતાવી શકાય છે, સ્પષ્ટ રીતે બતાવી શકાય. પ્રતિચારાત્મક ઉદ્દીપકમાં શું હોય? તો ઉદ્દીપકને આંગળી ચીંધીને સ્પષ્ટ રીતે બતાવી શકાય. ઉદ્દીપકને આંગળી ચીંધીને સ્પષ્ટ રીતે બતાવી શકાય. આંગળી ચીંધીને બતાવી શકાય કે સુંદર યુવતી ગઈ એટલે યુવક આકર્ષાયો. આપણે આંગળી ચીંધીને બતાવી કે તું પેલી યુવતીને જોઈ અને આકર્ષાયો છે, તો એ ઉદ્દીપકને શું કહીશું આપણે? પ્રતિચારાત્મક ઉદ્દીપક. સ્પષ્ટ દર્શાવી શકાય. ચલો આના ઉદાહરણ તમે આપશો મિત્રો? અને એક ઉદાહરણ હું આપું છું, બીજા તમારે આપવાના છે. સુંદર યુવતીને જોઈને યુવાનનું આકર્ષિત થવું. આ સ્પષ્ટ રીતે આપણે બતાવી શકીએ. ચલો તમારે પણ કોમેન્ટના માધ્યમથી કહેવાનું છે ઉદાહરણ. બીજું ઉદાહરણ કયું છે મિત્રો? કાંટા ઉપર પગ પડે તો પગ ઊંચકી લેવો. કાંટા પર પગ પડે તો પગ ઊંચકી લેવો.
આ શું છે? આંગળી ચીંધીને આપણે બતાવી શકીએ છીએ. હા, જો જગદીશ સાહેબ કહે છે કોચ શીખવાડે તો ક્રિકેટ રમી શકાય, પણ આપણે એક લઈશું યાર કે બોલ અને બેટ જોઈ અને ક્રિકેટ રમવાનું મન થઈ જવું, અથવા ગ્રાઉન્ડ જોઈ અને ક્રિકેટ રમવાનું મન થઈ જવું. ક્રિકેટનું ગ્રાઉન્ડ જોઈને રમવાનું મન થઈ જવું. તો આ બધા કેવા છે મિત્રો? આ બધા છે ઉદ્દીપકને પ્રતિચાર આપતા. એમાં ઉદ્દીપકને સ્પષ્ટ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. જે ઉદ્દીપકને આંગળી ચીંધીને સ્પષ્ટ દર્શાવી શકાતા નથી એવા કેટલાક ઉદ્દીપકો આપણે જોઈએ કે આંગળી ચીંધીને સ્પષ્ટ રીતે દર્શાવી શકાતા નથી એવા ઉદ્દીપકો. આંગળી ચીંધીને સ્પષ્ટ રીતે, ચલો આના ઉદાહરણ કોઈ આપશો? દર્શાવી શકાતા નથી. તેવા ઉદ્દીપકો, જેમ કે ભોજન સમારંભમાં જમવા દો, બધા જતા હોય એટલે આપણે સાથે જઈએ, ઈચ્છા ના હોય તો પણ. હા, સુંદર વાનગી બનતી હોય અને એની સુગંધથી ખાવાની ઈચ્છા થઈ જાય, એ શું છે? એ છે મિત્રો પ્રતિચારાત્મક ઉદ્દીપક છે. વેરી ગુડ રુચિ કુમાર. પણ જો ભોજન સમારંભમાં જમવા જાવ, બધા જતા હોય એટલે આપણે પણ ચલો મારી ઈચ્છા નથી પણ આવી જવું છે. ભોજન સમારંભમાં જમવા જવું, છાપું વાંચવું, કોઈકના ઘરે બેઠા હોય, લાઈટ ના હોય, મોબાઈલ બંધ થઈ ગયો હોય અને પછી કશું ના હોય એટલે આપણે શું કરીએ? છાપું વાંચવા બેસી, છાપું વાંચવું. આ બધા કેવા છે કે જેમની અંદર ઉદ્દીપકને સ્પષ્ટ રીતે આપણે દર્શાવી શકાતા. તો અધ્યયનની આ બેઝિક માહિતી છે. વ્યાખ્યાઓ યાદ રાખવાની, ઉદ્દીપક કોને કહીશું એ યાદ રાખવાનું, પ્રતિચાર કોને કહીશું એ યાદ રાખવાનું. બરાબર. હવે આપણે જે શીખવાના છીએ એ અધ્યયનના સિદ્ધાંતો શીખવાના છીએ. ચલો, ઉદ્દીપક કોને કહેવાય, પ્રતિચાર કોને કહેવાય એ અહીંયા આપણે જોઈ લીધું કે ક્રિયા કરવા પ્રેરે, આને શું કહીશું? ક્રિયા કરવા પ્રેરે અને ઉદ્દીપક. ક્રિયા કરવા પ્રેરે તેને શું કહીશું? ઉદ્દીપક. અને જે ક્રિયા કરીએ છીએ, જે ક્રિયા કે વર્તન, તે પ્રતિચાર છે. ચલો, હવે અધ્યયનના પ્રકારો જોવાના છે. અધ્યયનના 6 પ્રકાર છે. કેટલા છે? તમારે કોમેન્ટના માધ્યમથી કહેવાનું છે મિત્રો. અધ્યયનના કુલ 6 પ્રકાર છે, જેમાં અહીંયા લખી દઈએ આપણે 4 મુખ્ય છે. 4 મુખ્ય છે અને 2 ગૌણ છે. ચલો, જે મિત્રો તમને આવડતા હોય તમારે કોમેન્ટના માધ્યમથી કહેવાના છે અધ્યયનના પ્રકારો. તો પહેલા તો હું લખી દઉં, એક છે શાસ્ત્રીય અભિસંધાન. શાસ્ત્રીય, આ જોડકું તમને પરીક્ષામાં પૂછાય. શાસ્ત્રીય અભિસંધાન. ચલો, બીજું કયું છે મિત્રો? તો બીજું છે કારક અભિસંધાન. ચલો, ત્રીજો અધ્યયનનો સિદ્ધાંત કયો છે પ્રકાર? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. ચલો, ચોથો પ્રકાર કયો છે? તો આ મુખ્ય છે, આંતરસૂઝ દ્વારા અધ્યયન. આટલા મુખ્ય પ્રકારો છે. બરાબર. બાકીના 2 ગૌણ છે. તો અહીંયા આપણે ગૌણ પ્રકારો જોઈએ. ગૌણ. અનુકરણાત્મક શિક્ષણ. અને છઠ્ઠો છે શાબ્દિક શિક્ષણ. હા, જગદીશાબેન વેરી ગુડ. પ્રયત્ન અને ભૂલ. ચલો,
અહીં આપણે લખી દીધા, 6 એ 6 લખી દીધા, બરાબર. શાસ્ત્રીય અભિસંધાન છે એને આપણે શું કહીશું? બીજું પ્રશિષ્ટ અભિસંધાન પણ કહીશું આને. બીજું શું કહીશું? પ્રશિષ્ટ અભિસંધાન. ઉદ્દીપક પ્રતિચાર પ્રકારનું અભિસંધાન પણ કહીશું. અબ્રાહમ મેસ્લો નહીં આવી. ચલો આને બીજું કયું કહીશું મિત્રો? ઉદ્દીપક સ્ટિમ્યુલસ. ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન. ચલો તો આના પ્રણેતા કોણ છે? જો જોડકું તમને અહીંયાથી પૂછાય, આના પ્રણેતા પૂછાશે તમને. કારક અભિસંધાન, આને શું કહીશું આપણે? પ્રતિચારાત્મક અભિસંધાન. પ્રતિક્રિયા અભિસંધાન. હા કારક, વેરી ગુડ. ચલો અહીં શું આવશે? અહીં રશિયન શરીરશાસ્ત્રી પાવલોવ આવશે, પાવલોવ. અને કારકમાં કોણ આવશે મિત્રો? અહીં આવશે બુરહાસ ફ્રેડરિક સ્કિનર. ચલો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, આ કોણે આપ્યું? તો આ આપણને આપ્યું ઈએલ થોર્નડાઇક. થોર્નડાઇક, ઈએલ થોર્નડાઇક, એડવર્ડ લી થોર્નડાઇક, બરાબર. આ યાદ રાખજો નામ, અહીંયા લખી દઈએ આપણે. ઇવાન પેટ્રોવિચ પાવલોવ, બુરહાસ ફ્રેડરિક સ્કિનર, એડવર્ડ લી થોર્નડાઇક. ચલો આ અંતરસૂદ દ્વારા અધ્યયન કોણે આપ્યું? કોઈ કહેશે અંતરસૂદ દ્વારા અધ્યયન? હા, વર્ધીમર કોહલર અને કોપકા. વેરી ગુડ રુચિ કુમાર. ફી ફિનોમિનની ત્રિપુટી આપ્યું. કોણે આપ્યું? ફી ફિનોમિનની ત્રિપુટી એટલે કે વર્ધીમર, કોહલર અને કોફકા. આપણે ચલો હવે ગૌણ છે, અનુકરણાત્મક શિક્ષણ. તો આના પ્રણેતા કોણ છે મિત્રો? આલ્બર્ટ બાંડુરા. કોણ છે? આલ્બર્ટ બાંડુરા. આ યાદ રાખજો નામ, ખાલી નામ યાદ રાખવાનું છે આપણે. અને શાબ્દિક શિક્ષણના પ્રણેતા કોણ છે? તો એબિંગહાસ. એબિંગહાસ. 6 પ્રકાર યાદ રાખવાના. ઓકે ચલો હવે આપણે ક્રમ બાય ક્રમ દરેકને શીખીએ. દરેકની અંદર શું શું વિષય વસ્તુ છે અને એ દરેકના અધ્યયન શૈક્ષણિક ફલિતાર્થો શું છે એ પણ શીખીએ. યાદ રાખવાનું ખાલી શાસ્ત્રીય અભિસંધાન પાવલોવ, કારક અભિસંધાન સ્કિનર, પ્રયત્ન અને ભૂલ એડવર્ડ લી થોર્નડાઇક, આંતરસૂદ દ્વારા વર્ધીમર કોહલર અને કોપકા, અનુકરણાત્મક આલ્બર્ટ બાંડુરા અને શાબ્દિક શિક્ષણ એટલે એબિંગહાસ. ચલો પહેલો આપણે શીખીએ શાસ્ત્રીય અભિસંધાન. તો શાસ્ત્રીય અભિસંધાન કોણે આપ્યો આપણને? અધ્યયનનો આ સિદ્ધાંત ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપ્યો. પહેલું જ આપણે આ શીખીશું કે આ સિદ્ધાંત રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપ્યો. પહેલો પ્રશ્ન અહીંયાથી પૂછાય છે, બરાબર. ઇવાન પેટ્રોવિચ પાવલોવ. હવે આ રશિયન શરીરશાસ્ત્રી છે, તો આમણે આ જે રશિયન શરીરશાસ્ત્રી છે મિત્રો, એમને 1904 માં, કયા વર્ષે? ઈસવીસન 1904 માં કૂતરા પર પ્રયોગ કર્યો. ઈસવીસન 1904 માં શેના ઉપર પ્રયોગ કર્યો? કૂતરા ઉપર. અને કૂતરા ઉપર પ્રયોગ કરી આપણને અધ્યયનનો સિદ્ધાંત આપ્યો. જો અહીંયા જોડકા સ્વરૂપે પણ પૂછે છે કે આપણે કોના કોના ઉપર પ્રયોગ કર્યા, બરાબર. આ તો છે જ, આપણે છેલ્લે લઈશું કોના કોના ઉપર પ્રયોગ કરેલા છે. કૂતરા ઉપર પ્રયોગ કર્યો. આપણે શું કર્યું? તો એક ભૂખ્યા કૂતરાને
એક પેટીમાં મતલબ એક પાંજરામાં એવી રીતે પૂર્યો કે એ હલન ચલન કરી શકે નહીં, અને એના મોઢામાં ઓપરેશન કરી અને એક નળી બહાર કાઢી કે જેથી કરીને કૂતરું ખોરાક જુએ અને જો લાળનો સ્ત્રાવ થાય તો એની લાળ એ નળીમાં થઈ અને નીચે ગોઠવેલા પાત્રની અંદર એકઠી થાય. આ રીતે ઓપરેશન કરી અને કૂતરા ઉપર આમને પ્રયોગ કર્યો. તો આ પ્રયોગની અંદર પાવલોવે શું કર્યું? પહેલા ખોરાક આપ્યો, એટલે ખોરાક જોઈ અને કૂતરાના મોંમાં પાણી આવ્યું. તો પહેલું શું થયું મિત્રો? આંગળી ચીંધીને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય એવો આપણને ઉદ્દીપકની પ્રતિચાર જોવા મળ્યો, પ્રતિચારાત્મક ઉદ્દીપક જોવા મળ્યો. ખોરાક જોયો અને કૂતરાના મોંમાં લાળ જઈ એટલે લાળનો સ્ત્રાવ થયો એ પાત્રમાં એકઠી થઈ. આ ક્રિયા 2, 3, 5, 6 વાર કરી. ખોરાક આપ્યો, લાળ સ્ત્રાવ થયો, ખોરાક અને લાળ સ્ત્રાવ. તો આ કુદરતી, અહીંયા કોઈ અભિસંધાન હજુ સુધી થયું નહોતું. પછી આપણે શું ક્રિયા કરી કે ઘંટડી વગાડી, પછી ખોરાક આપ્યો અને પછી લાળ સ્ત્રાવ થયો. તો ઘંટડી વગાડી, ખોરાક આપ્યો, લાળ સ્ત્રાવ થયો, ઘંટડી વગાડી, ખોરાક, આ ક્રિયા વારંવાર પુનરાવર્તિત કરી અને પછી અભિસંધાન થયું. અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાન એટલે શું કહીશું મિત્રો? અભિસંધાન એટલે જોડાણ. આ પણ યાદ રાખીશું આપણે. અભિસંધાન એટલે જોડાણ. હવે આ શું જોડાણ થયું? તો હવે કૂતરાને ખબર હતી કે ઘંટડી વાગશે, મતલબ કે બેલ વાગશે એટલે ખોરાક આવશે અને આપણને ખાવા મળશે. એટલે જેવી બેલ ઘંટડી વાગી એવું કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રાવ થયો. એટલે હવે ઘંટડી વાગે એટલે કૂતરાને ખબર હતી કે ભાઈ ખોરાક આવવાનો છે, એટલે અભિસંધાન થયું. કૃત્રિમ રીતે ઉદ્દીપક અને પ્રતિચાર જોવા મળે કે ઘંટડી વાગે એટલે અભિસંધિત ઉદ્દીપક, મતલબ કે કૂતરાને શીખવ્યું. અને કૂતરાને સૌ, માનવીને તો સૌ કોઈ શીખવે, પણ પ્રાણીને શીખવનાર પાવલો એને રશિયન શરીરશાસ્ત્રીને શરીરશાસ્ત્રનું, રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું છે. બરાબર? તો આ ઇવાન પેટ્રોવિચ પાવલો એને કૂતરા ઉપર પ્રયોગ કર્યો અને અભિસંધાન. હવે એને ઘંટડી વગાડી અને કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રાવ થતો. આને પોતાની એક બુક લખેલી છે. આની એક બુક છે મિત્રો, કોન્ફિડેન્શિયલ થિયરી. આ બુક, અને આ બુકની અંદર આ પ્રયોગ લખેલો છે અને એના ઉપરથી એને નોબેલ પારિતોષિક મળેલું છે. શું મળેલું? નોબેલ પારિતોષિક. કે માનવીને તો સૌ શીખવાડે પણ પ્રાણીને શીખવાડ્યું એટલે એના બદલ એને શાસ્ત્રીય અભિસંધાન બદલ શું મળ્યું ભાઈ? નોબેલ પારિતોષિક મળ્યું. બરાબર? હવે પાવલોવે જે કંઈ પણ પ્રયોગો કર્યા મિત્રો, એમાં એને આપણને કેટલાક ખ્યાલો આપ્યા. પાવલોવે કયા ખ્યાલો આપ્યા? તો એક આપ્યો આપણને કુદરતી ઉદ્દીપક. બીજો શું આપ્યો? કુદરતી પ્રતિચાર. એટલે જ્યાં સુધી અભિસંધાન નતું થયું એને આપણે કુદરતી કહીશું કે અનઅભિસંધિત ઉદ્દીપક. આને શું કહીશું? અનઅભિસંધિત ઉદ્દીપક. અને અનઅભિસંધિત પ્રતિચાર. અનઅભિસંધિત, હજુ સુધી એને શીખવ્યું નતું. તો કુદરતી ઉદ્દીપક કોને કહીશું? કોઈ કહે છે આ કુદરતી ઉદ્દીપક એટલે કયો? એને શું કહીશું મિત્રો? કુદરતી ઉદ્દીપક કોને કહીશું? તમારે કોમેન્ટના માધ્યમથી. ત્યાર પછી શું થયું મિત્રો? તો અભિસંધાન થયું એટલે અભિસંધિત. કૃત્રિમ રીતે આને કૃત્રિમ કહીશું, કૃત્રિમ ઉદ્દીપક. અભિસંધિત પ્રતિચાર. હા, જે ખોરાક છે, ખોરાક આપવો અને ખોરાકને જોઈ અને મોંમાં લાળ સ્રાવ થવો, આ છે કુદરતી. કુદરતી હજુ સુધી કોઈ અભિસંધાન થયું નહીં, હવે અભિસંધાન થયું. તો અનઅભિસંધિત,
અને અનઅભિસંધિત પ્રતિચાર. હવે અભિસંધિત ઉદ્દીપક કોને કહીશું? ચલો આ કોણ કહે છે મિત્રો? અભિસંધિત ઉદ્દીપક એટલે ચલો અભિસંધિત ઉદ્દીપક, તો આને શું કહીશું? ઘંટડી. જે ઘંટડી વગાડવામાં આવતી એ ઘંટડી શું છે? અભિસંધિત ઉદ્દીપક છે. અને અહીંયા ઘંટડી વાગવાથી બેલ, ઘંટડી અથવા બેલ વાગવાથી જે લાળ સ્રાવ થતો એને કહીશું આપણે અભિસંધિત ઉદ્દીપક. હા, ઘંટડી છે એ અભિસંધિત ઉદ્દીપક આવશે અને લાળ સ્રાવ થવો એ અભિસંધિત પ્રતિચાર. હવે અમે પ્રાણી શીખ્યું, અભિસંધાન કર્યું. હવે આ ઉપરાંત આને બીજા ખ્યાલો આપ્યા મિત્રો. પ્રબલન આપ્યો. શું કહ્યું? પ્રબલન. વિલોપન. ઉદ્દીપકનું સામાન્યીકરણ અને ઉદ્દીપકનું ભેદબોધન. ચલો પ્રબલન કોને કહીશું? વિલોપન કોને કહીશું? તમારે કોમેન્ટના માધ્યમથી કહેવાનું છે. શીખવાની ક્રિયા, શીખવાની ક્રિયા અને શું કહીશું મિત્રો? પ્રબલન. કે વારંવાર બેલ વાગે અને પછી ખોરાક આપે એટલે શું થાય? કૂતરાના મોંમાં લાળ સ્ત્રાવ થાય. એટલે કૂતરાને ખબર પડી ગઈ કે હવે બેલ વાગશે એટલે ખોરાક આવશે. એટલે જેવો ઘંટડી વાગે એવું એના મોંમાં લાળ સ્ત્રાવ થતો એને કહીશું આપણે પ્રબલન, મતલબ કે શીખવાની ક્રિયા. તમે રોજ તમારા ઘરના આંગણે ગાય કે કૂતરાને રોટલી નાખો છો તો દરરોજ જે સમય તમે નાખો છો એ સમયના એડવાન્સમાં ગાય અને કૂતરું તમારા ઘર આગળ આવીને ઊભા રહેશે. તમે કદાચ કોઈક વાર લેટ પડશો બનાવવામાં કે જમવામાં, પણ એ એડવાન્સમાં આવીને ઊભા હશે. તો એ શું કર્યું? તમે શીખવ્યું. એને કહીશું આપણે પ્રબલન. પ્રબલન એટલે શીખવાડવાની ક્રિયા. કે નાનું બાળક છે, શિક્ષક છે, એની પાસે કામ કરાવવું છે તો શિક્ષક એને ચોકલેટ આપશે કે લે બેટા, અથવા ગામમાં બી તમારા કુટુંબની અંદર કોઈ નાના બાળક હોય, તમારે કામ કરાવવું છે તો તમે શું કહેશો? લો બેટા આ ચોકલેટ પાણી ભરતા આવો, લો બેટા ચોકલેટ અહીંયા દુકાને જતા આવો. તો છોકરાઓ શું કરશે? ચોકલેટ લેવાના માટે થઈ અને તમારું કામ કરશે. અને પછી તમે બોલાવશો તરત જ આવી જશે. પછી પાછળથી ચોકલેટ આપશો તો પણ તમારું કામ એ કરી લેશે. મતલબ કે શું થયું? કે તમે પ્રબલન કર્યું, શીખવાડ્યું. તો આ પ્રબલન. હવે વિલોપન કોને કહીશું? તો શીખેલું ભૂલવાની ક્રિયા. શીખેલાને ભૂલવાની ક્રિયા એને કહીશું વિલોપન. રોજ તમે છોકરાઓને ચોકલેટ આપતા, છોકરાઓ પાસે કામ કરાવતા, પણ છોકરાઓ પાસે તમે કામ કરાવો છો અને ચોકલેટ આપવાનું બંધ કરી દીધું. એટલે ધીમે ધીમે થઈ છોકરાઓ કામ કરવાનું પણ શું કરી દેશે? બંધ કરી દેશે. તો શીખેલું છે એ હવે કામ કરતા નથી. રોજ કૂતરું તમે રોટલી નાખતા અને કૂતરું કે ગાય તમારા ઘરે એડવાન્સમાં આવીને ઊભા રહેતા, પણ તમે હવે રોટલીની જગ્યાએ ધોકો લઈને ઊભા છો અને રોજ ફટકારો છો તો શું થશે? એ આવવાનું બંધ કરી દેશે. મતલબ કે શીખવાનું ભૂલવાની ક્રિયાને વિલોપન કહેવામાં આવે છે. રોજ ઘંટડી વાગે અને ખોરાક આવતો, પણ હવે ઘંટડી વાગે પણ ખોરાક આપવાનો નહીં, ઘંટડી વગાડે ખોરાક આપવા નહીં તો કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રાવ ઝરવાની બંધ થઈ ગઈ. ઘંટડી વાગેલી લાળ સ્ત્રાવ ઝરવાની બંધ થઈ ગઈ તો એને શું કહીશું? વિલોપન. ત્યાર પછી ઉદ્દીપકનું સામાન્યીકરણ. તો શરૂઆતની અંદર આ બધું શિક્ષણમાં કેવું ઉપયોગી થશે એ આપણે શીખવાનું છે. કે શરૂઆતની અંદર જ્યારે ડોરબેલ વાગે કે બેલ વાગે કે બીજો કોઈ હોર્ન વાગે તો એના મોંમાંથી લાળ, એ ઓળખી નતો શકતો અવાજને, તો શું થતું મિત્રો? કોઈ ડોરબેલ વગાડે, કોઈ બેલ વાગે, કોઈ હોર્ન વાગે કે કોઈ સિસોટી વાગે તો પણ કૂતરાના મોંમાંથી શું થઈ જતી? લાળ સ્ત્રાવ થતી. એ ઉદ્દીપકને ઓળખી શકતો નહોતો. ઉદ્દીપકનું સામાન્યીકરણ મતલબ કે તમામને સરખું સમજતું, તમામ અવાજને
ઘંટડીનો અવાજ સમજતો. અને પછી ઉદ્દીપકનું ભેદબોધન, કે આમાંથી એ ચોક્કસ અવાજ ચોક્કસ ઉદ્દીપકને પારખી, ઉદ્દીપકને ઓળખવું, કે હવે બેલ વાગશે તો જ ખાવાનું મળશે, આ બીજા બધા અવાજ છે. તો આ છે મિત્રો પાવલોવના મહત્વના ખ્યાલો છે. પાવલોવે આપણને અધ્યયનનો જે સિદ્ધાંત આપ્યો એના મહત્વના આ ખ્યાલો આપણને આપ્યા. હવે આની અંદર મિત્રો આપણે શૈક્ષણિક ફલિતાર્થો જોવાના છે. પરીક્ષામાં તમને અહીંયાથી પૂછાય. તો શૈક્ષણિક ફલિતાર્થ શું છે? કોઈ કહેશે, તમને ખ્યાલ હોય, તમે શિક્ષક છો એટલે તમને સ્કૂલની અંદર ખ્યાલ જ હશે કે આના શૈક્ષણિક ફલિતાર્થો શું હોય. ચલો, જે મિત્રો જાણતા હોય તમે જણાવો. પહેલો શૈક્ષણિક ફલિતાર્થ એ છે મિત્રો કે બેલ વાગે એટલે છોકરાઓ કે વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગોમાં બેસી જાય. આ શું થયું મિત્રો? અભિસંધાન થયેલું છે બેલ સાથે, કે બેલ વાગ્યો, ચલો રિસેસ પૂરી થઈ ગઈ. આપણે આપણા ક્લાસમાં કહેવું નહીં પડે તમારે બધાને ઇન્ડિવિડ્યુઅલી કે ચલો બેસી જાઓ, ખાલી બેલ જ વગાડો. બેલ વાગે એટલે શું થઈ જશે? છોકરાઓ પોતપોતાના વર્ગમાં બેસી જશે. બીજું શું છે મિત્રો? કે ચોર હોય એ ખાખી કપડા પહેરેલા દરેક વ્યક્તિને ચોર એ પોલીસ સમજી બેસે છે. ડરેલો હોય એટલે કંડક્ટર પણ બાજુમાં થઈને જાય તો એ શું છે? પોલીસ આવી. બરાબર. ચલો, સફેદ એપ્રોન એટલે તમને ખબર છે ને મિત્રો, કુર્તો કે કોટ પહેરીને ઇન્જેક્શન આપવામાં આવેલું હોય. સફેદ એપ્રોન પહેરીને ડોક્ટરે બાળકને ઇન્જેક્શન આપવામાં આવેલું હોય તેવું બાળક તમામ સફેદ કપડા પહેરેલા વ્યક્તિઓથી ડરે. વ્યક્તિને જોઈને રડવા લાગે છે. તો તમે પણ એક બે શૈક્ષણિક ફલિતાર્થ કહો મિત્રો. પાવલોનું છે કે અભિસંધાન કરવાનું છે અને અભિસંધાન આધારિત તમારે શૈક્ષણિક ફલિતાર્થ કહેવાનું છે. ચલો, હવે એના પછી આપણે જોઈએ મિત્રો કારક અભિસંધાન. હવે આપણે કયું જોઈએ? કારક અભિસંધાન. ચલો, કારકમાં લખાઈ ગયું છે આ. ચલો, એક સ્લાઇડ એડ કરી દઈએ. બરાબર, કારકમાં લખાઈ ગયું છે તો આપણે એક સ્લાઇડને અહીંયા એડ કરી લઈએ. ચલો, હવે બીજું જોઈએ આપણે કારક અભિસંધાન. કયું જોવાનું છે? કારક અભિસંધાન. આને બીજું શું કહીશું મિત્રો? આને પ્રતિચારાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારક અભિસંધાન બીજા પ્રતિચારાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અભિસંધાન કોણે આપેલો? અભિસંધાન
બુરહાસ ફ્રેડરિક સ્કિનરે આપેલું. અધ્યયનનો સિદ્ધાંત. બીએફ સ્કિનરના વિશે થોડીક માહિતી મેળવી લઈએ મિત્રો. તો બી બુરહાસ ફ્રેડરિક સ્કિનર નો જન્મ અમેરિકાના પેન્સિલ્વેનિયાના રાસ્કવિહાન ખાતે થયેલો. હવે આ બીએફ સ્કિનરે આપણને ઉંદર અને કબૂતર ઉપર પ્રયોગ કર્યો. શેના ઉપર પ્રયોગ કર્યો? ઉંદર અને કબૂતર ઉપર પ્રયોગ કર્યો. અને આ ઉંદર અને કબૂતર ઉપર પ્રયોગ કરી આપણને કારક અભિસંધાન આપ્યું. ક્રિયા કરે તો જ એને રિઝલ્ટ મળે, પરિણામ મળે. તો આને પ્રતિચારાત્મક એટલા માટે કહેવાય. પ્રતિચારાત્મક કેમ કહીશું? તો ક્રિયા કરે તો જ લક્ષ્ય સુધી પહોંચી શકાય. લક્ષ્ય સુધી પહોંચી શકાય. 1 મિનિટ મિત્રો હોલ્ડ કરજો. કોલ છે. ચલો હવે મિત્રો જો ક્રિયા પ્રતિચારાત્મક અભિસંધાન એટલે ક્રિયા કરે તો જ લક્ષ્ય સુધી પહોંચી શકાય એને કહીશું આપણે કારક કે પ્રતિચારાત્મક અભિસંધાન. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો કારક અભિસંધાનમાં ઉંદર ઉપરનો પ્રયોગ. તો ઉંદર ઉપર સ્કિનરે શું પ્રયોગ કર્યો? તો એક પેટી હતી, આ રીતે એક પેટી હતી જેને આપણે કહીશું સ્કિનર પેટી. શું કહીશું આને? સ્કિનર પેટી. આની અંદર ભૂખ્યા ઉંદરને પૂરી દીધો. આની અંદર શું કર્યું? ભૂખ્યા ઉંદરને પૂરી દીધો. અને અહીંયા એક પ્રકારનું કળ મૂકેલી કે અહીંયાથી જો કળ પ્રેસ થાય તો અહીંયા જે દાણા મૂકેલા હતા દાણા એ દાણા નીચે પડે. અહીંયાથી એ રીતે વ્યવસ્થા ગોઠવેલી કે કળ જો પ્રેસ થાય તો દાણા નીચે પડે. એટલે ઉંદરે શું કર્યું? ભૂખ્યો હતો, એ જોયા દાણા, એને મેળવવા આમ તેમ પ્રયત્ન કર્યા, અવ્યવસ્થિત વર્તન કર્યું અને અચાનક એનો પગ આ કળ ઉપર પડતા દાણા નીચે પડ્યા. તો 170 મિનિટ, 170 સેકન્ડ, 61 સેકન્ડ આવા જુદા જુદા સમય નોંધ્યા સ્કિનરે. બરાબર. અને છેવટે ઉંદરને ખબર પડી કે કળ ઉપર પગ મૂકીએ એટલે દાણા નીચે પડે છે. તો ઉંદરે શું કર્યું? ક્રિયા કરી અને એને પરિણામ મળ્યું. તો આ પ્રકારનું જે અભિસંધાન છે એને આપણે શું કહીશું? કારક અભિસંધાન. હવે આ સ્કિનરે કબૂતર ઉપર પણ પ્રયોગ કર્યો. ચલો કબૂતર ઉપર શું પ્રયોગ કર્યો એ આપણે જોઈએ. તો સ્કિનરે અહીંયા ઉંદર ઉપર પ્રયોગ કર્યો અને
કળ પર પગ પડતા પેટીમાં રહેલા દાણા નીચે પડે છે. પછી આના આધારે ઉંદરે વારંવાર એ ક્રિયા કરી અને ઉંદર શીખ્યું. ચલો, એ રીતે કબૂતર ઉપર પણ પ્રયોગ કર્યો. હવે સ્કિનરે કબૂતર ઉપર શું પ્રયોગ કર્યો? તો એક સ્કિનર પેટી હતી. જો પેટીમાં બધા પ્રયોગો આવશે, પેટીમાં એ બધા કોણે કરેલા છે? પેટી વાળા પ્રયોગો સ્કિનર, એટલે આને સ્કિનર પેટી કહીશું. શું કહીશું? સ્કિનર પેટી. હવે આ સ્કિનર પેટીમાં એણે શું કર્યું? એક લાલ સ્વિચ મૂકી. અહીંયા શું મૂક્યું? લાલ સ્વિચ. અને બીજી કેવા રંગની સ્વિચ મૂકી? તો ગ્રીન કલરની સ્વિચ મૂકી. બે બટન મૂક્યા, એક લાલ બટન અને બીજું ગ્રીન કલરનું બટન. હવે આની અંદર સ્કિનરે શું કર્યું? એક બીજી પેટી મૂકેલી અને આની અંદર દાણા મૂકેલા. આ દાણા ભરેલા હતા. આની અંદર કબૂતર હતું મિત્રો. હવે કબૂતર તો આપણને દોરતા આવડતું નથી, પણ દોર દેજો. કબૂતર સમજી લઈએ, કબૂતર. હવે કબૂતર હતું, એને પણ ભૂખ લાગી, દાણા જોયા, દાણા મેળવવાનું એને મન થયું, એને અવ્યવસ્થિત વર્તન કર્યું, પણ દાણા મળ્યા નહીં. એને પછી અહીંયા ચાંચો મારવા લાગ્યું. એને અહીંયા ચાંચ મારી, લીલા ઉપર ચાંચ મારી, એટલે શું થયું? દાણા નીચે પડ્યા. હજુ સુધી કબૂતરને તો શીખ્યું નતું. પછી એને લાલ ઉપર ચાંચ મારી. તો અહીંયા શું હતું મિત્રો? તો અહીંયા એને વિદ્યુતનો આંચકો લાગ્યો. વિદ્યુતનો આંચકો લાગ્યો. હવે એકવાર વિદ્યુતનો આંચકો લાગે, કબૂતરને ખબર પડી ગઈ કે લાલ બટનને અડવામાં મજા નથી. એ કબૂતર ક્યારેય લાલ બટનને અડ્યું નહીં. પછી એ લીલા બટનને ચાંચ મારતું, એટલે અહીંયા ચાંચ મારતા મારતા એ શીખ્યું. ક્રિયા કરી અને ખોરાક મેળવ્યો. ક્રિયા કરીને શીખ્યું, એટલે આને કહીશું આપણે પ્રતિચારાત્મક શિક્ષણ. ચલો, આ જે પ્રતિચારાત્મક છે મિત્રો, એના શૈક્ષણિક ફલિતાર્થો શું હોઈ શકે? ચલો, પાવલોવના તો મેં તમને કહ્યા, તમારે સ્કિનરના કહેવાના છે. ચલો, પ્રતિચારાત્મકના શૈક્ષણિક ફલિતાર્થો, ચલો ફટાફટ મિત્રો તમારે કહેવાના છે. કયા હશે? તો શું છે મિત્રો આના પ્રતિચાર? તો એક આપણે યાદ રાખીશું કે વર્ગખંડની અંદર જો સારા સુદર્શકોનો ઉપયોગ કરીશું તો વિદ્યાર્થીઓ ક્રિયા કરવા માટે પ્રેરશે, અભ્યાસ માટે એમને પ્રેરણા મળશે. તો વર્ગખંડમાં સુદર્શકો અધ્યયનની પ્રક્રિયા દરમિયાન નો ઉપયોગ વિદ્યાર્થીઓને ક્રિયા કરવા પ્રેરે છે. ચલો, બીજું શું આવશે? જો આ જગદીશાબેન ચોકલેટ આપે ને કામ કરે, એ તો શું થયું? પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન છે. પછી સુદર્શકોનો નકારાત્મક ઉપયોગ ન કરવો જોઈએ. વર્ગખંડમાં નકારાત્મક સુદર્શકોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પછી તમે જે મૂલ્યાંકન કસોટી લો છો, મૂલ્યાંકન કસોટીના માર્ક્સ તરત જ બાળકને જણાવી દો. બાળકને
જણાવતા તે આગળની કસોટી માટે મહેનત કરવા પ્રેરાશે. મહેનત કરવા પ્રેરાશે. હા, ઇનામ આપવું. ચલો, સારા ગુણ લાવનાર બાળકોને પ્રોત્સાહિત કરવા. તમને સીધું આવું પૂછી લે છે પરીક્ષામાં કે આમાં કયું અધ્યયનનો સિદ્ધાંત જોવા મળે. સીધો આવો પ્રશ્ન પૂછી લે છે તમને. કેવો પ્રશ્ન પૂછશે? સીધો આવો કે વર્ગખંડમાં સુદૃઢકોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં અધ્યયન પ્રત્યે એ પ્રેરાય છે. હા, વેરી ગુડ. ચલો, આજનું ગુલાબ એ પ્રવૃત્તિ છે, એ પણ શું છે? આ છે મિત્રો કે વિદ્યાર્થી સારો તૈયાર થઈને આવશે, એ ક્રિયા કરશે તો એને ઇનામ મળશે. મતલબ કે આજનું ગુલાબ પ્રવૃત્તિ, આજનો દીપક એ સારા વિદ્યાર્થીઓ તૈયાર થઈને આવે એના માટે. ખૂબ સરસ. ચલો, તો આવા પ્રશ્નો તમને પૂછાશે. બરાબર. ચલો, કારક અભિસંધાન. એના પછી મિત્રો આપણે જોઈએ તો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. તો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, તો આ જે અધ્યયનનો સિદ્ધાંત છે એ કોણે આપ્યો? થોર્નડાઈકે. અધ્યયનનો સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલ દ્વારા થોર્નડાઈકે આપ્યો. કોને આપ્યો? થોર્નડાઈક. હવે આ થોર્નડાઈકનું પરીક્ષામાં પૂરું નામ એકવાર શોર્ટ નામ પૂછ્યું કે કયા થોર્નડાઈકે? E.L. થોર્નડાઈક, E.V. થોર્નડાઈક, આવા ઓપ્શન આપેલા મિત્રો. તો આપણે આખું નામ પણ યાદ રાખીશું. એડવર્ડ લી થોર્નડાઈક. E.L. થોર્નડાઈક, એડવર્ડ લી થોર્નડાઈક. આને આપણે આ રીતે પણ યાદ રાખીશું, E.L. થોર્નડાઈક. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. તો આ જે થોર્નડાઈક છે મિત્રો, એ થોર્નડાઈકે પણ ઉંદર ઉપર અને બિલાડી ઉપર પ્રયોગ કર્યો. ચલો, આપણી સાથે બીજા એક મિત્ર જોડાઈ ગયા છે. કોણ છે મિત્રો? કોમેન્ટના માધ્યમથી તમે જણાવજો. ચલો, આમને પણ આ સિદ્ધાંત અમેરિકાની અંદર આપ્યો. અમેરિકામાં આ સિદ્ધાંત આપ્યો. હવે આપણે શું કર્યું કે એક પાંજરાની અંદર ભૂખી બિલાડીને પૂરી. બરાબર, અહીંયા છે આપણે જોઈએ તો નેક્સ્ટ જોઈએ. એક જ મિનિટ, બિલાડી ઉપરનો પ્રયોગ જોઈએ. તો એક પાંજરાની અંદર શું કર્યું? એક પાંજરાની અંદર ભૂખી બિલાડીને પૂરી. આવું પાંજરું હતું, એ પાંજરાની અંદર કોને પૂરી હતી? અંદર ભૂખી બિલાડી. હવે આ ભૂખી બિલાડીને પૂરી અને અહીંયા બહાર શું મૂક્યું મિત્રો? એક પાત્રની અંદર ખોરાક મૂક્યો. અહીંયા શું મૂક્યું? ખોરાક. હવે ભૂખી હતી બિલાડી, એને આ ખોરાક જોયો. ખોરાક જોઈ એટલે એને મેળવવાનો એને પ્રયત્ન કર્યો, પણ એ મેળવી શકી નહીં. એટલે શું કર્યું? અને આ જે સળિયા હતા એ સળિયાને કરડવા લાગી. અવ્યવસ્થિત વર્તન કર્યું. શરૂઆતમાં કેવું વર્તન કર્યું? શરૂઆતમાં અશિક્ષિત વર્તન કર્યું. પછી ખોરાક હતો, અહીંયા એક પાટિયું મૂકેલું હતું. અહીંયા શું મૂકેલું હતું? એક પાટિયું. અને એ સળિયાઓને કરડવા લાગી, અંદર એ રડવા પણ લાગી. ઘણા બધા એને વ્યવસ્થિત અશિક્ષિત વર્તન કર્યા. અને છેવટે અચાનક એનો પગ એ પાટિયા ઉપર પડ્યો. એટલે પાટિયાને અહીંયા ગરગડી સાથે, અહીંયા એક દરવાજો હતો નાનો, એ દરવાજા સાથે બાંધેલો હતો. તો જેવો પાટિયા પર પગ પડે એટલે આ દરવાજામાં થઈને ખુલ્યો અને દરવાજામાંથી બિલાડી બહાર આવીને ખોરાક મેળવ્યો. આ પહેલો પ્રયત્ન. આવા એમણે સતત 24 દિવસ પ્રયત્નો કર્યા. કેટલા દિવસ પ્રયત્નો કર્યા? 24 દિવસ પ્રયત્ન કર્યા.
પહેલા દિવસે 160 સેકન્ડ લાગેલી. ફર્સ્ટ ડે ના દિવસે પહેલા દિવસે કેટલી સેકન્ડ લાગેલી? બિલાડીને ખોરાક મેળવતો 160 સેકન્ડ લાગી. અને 24મા દિવસે માત્ર 10 સેકન્ડ. કેટલી? માત્ર 10 સેકન્ડની અંદર બિલાડીએ ખોરાક મેળવી લીધો. તો આ પ્રકારનું જે બિલાડી ઉપર પ્રયોગ કરી અને આપણને શું આપ્યું? પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. ચલો, આમણે બીજો એક ઉંદર ઉપર પણ પ્રયોગ કર્યો. તો ઉંદર હતો મિત્રો, આ રીતે ભૂલ ભૂલાવણી બનાવી દીધી. શું બનાવી દીધી? આ રીતે ભૂલ ભૂલાવણી બનાવી. બરાબર. હવે આ ભૂલ ભૂલાવણી બનાવી. અહીંયા એમને એક ઉંદરને મૂક્યો. અહીંયા શું કર્યું? એક ઉંદર, એના નીચે લોચુંબક મૂકી દીધું, જેથી કરીને અહીંયા જો ખોટા પ્રયત્ન કરે, અહીંયા એવા વસ્તુઓ મૂકી દીધી કે ખોટો પ્રયત્ન કરે એટલે ન થાય. સાથે સાથે ઘડિયાળ, સ્ટોપ વોચ પણ મૂકી દીધી. તો ઉંદર એ અહીંયા ખોરાક હતો. અહીંયા શું હતું મિત્રો? ખોરાક. અને ભૂલ ભૂલામણીની અંદર ઉંદરને પૂરી દીધું. ઉંદરે એ ખોરાક મેળવવા માટે આમ તેમ ગયું. જ્યાં એ ભૂલો પડે, રસ્તો ભૂલો પડે ત્યાં એની નોંધ થાય. તો આવી રીતે સતત એ પ્રયત્નો કરતા ગયા અને છેવટે ઉંદરે પણ આ ખોરાક પ્રાપ્ત કર્યો. પછી ઘણી બધી વખત આવા પ્રયત્નો કર્યા અને ઉંદર પણ સરળતાથી આ ખોરાક મેળવતો થયો. એટલે પ્રયત્નો કર્યા, પ્રયત્નોમાંથી ભૂલ થઈ અને ભૂલમાંથી એ શીખ્યું. પ્રયત્નો કર્યા, પ્રયત્નો દ્વારા એ ભૂલો પણ પડ્યો, ભૂલો પણ થઈ અને ભૂલોમાંથી એ શીખ્યો. અને એ શીખ્યું એટલે એને કહીશું આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. તો આ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન આપ્યું આપણને થોર્નડાઇકે. હવે થોર્નડાઇકે જે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન આપ્યું મિત્રો, એમાં સોપાનો આપ્યા. આ જે છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, એના સોપાનો છે. એના સોપાનો કયા છે? ઈરણ. ઈરણ એટલે ઈચ્છા. હવે ભૂખ લાગી હોય, ઉંદરને શું થયું? ઉંદર કે બિલાડીને ભૂખ લાગી તો ખોરાક મેળવવાની ઈચ્છા થઈ. ખોરાક મેળવવાની ઈચ્છા થઈ. ધ્યેય શું હતો? અલ્ટિમેટલી ભૂલ ભૂલામણી હોય કે પાંજરું હોય, એમાંથી બહાર નીકળી અને ખોરાક મેળવવાનો હતો. તો ખોરાક પ્રાપ્ત કરવો એ શું હતું? ધ્યેય હતું. ખોરાક મેળવવો એ ધ્યેય હતું. અહીંયા વર્ગખંડની અંદર શું હોય કે બાળકને અભ્યાસની અંદર ઈચ્છા થવી. તો જે વિષય તમે શીખવવાના છો એ વિષયમાં બાળકને જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થાય, એની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય એ પ્રકારનું એને અધ્યયન કાર્ય કરાવવું જોઈએ. જો એ ભૂલો મતલબ કે એ ભૂલ કરે છે તો એ ભૂલમાંથી એ શીખે અને એ શીખીને અલ્ટિમેટલી ધ્યેય સુધી પહોંચે, એ એનો ધ્યેય છે. મિત્રો આ અહીંયા આપણને સિદ્ધાંતો આપેલા છે, પણ એનો શૈક્ષણિક ફલિતાર્થ આપણે પરીક્ષા માટે ખાસ અગત્યનો. સમસ્યારૂપ પરિસ્થિતિ શું હતી? તો સમસ્યારૂપ પરિસ્થિતિ બિલાડી માટે દરવાજો જે બંધ હતો એને ખોલવો એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી. અને ઉંદર માટે ભૂલ ભૂલામણીમાંથી રસ્તો પસાર કરવો. બિલાડી માટે શું હતો? બિલાડી માટે દરવાજો ખોલી ખોરાક પ્રાપ્ત કરવો. આપણને કઈ છે સમસ્યારૂપ પરિસ્થિતિ? તમારે ક્લાસરૂમની અંદર છોકરાઓને ક્યાંક અભ્યાસમાં કચાશ જોવા મળે, તમારા માટે સમસ્યારૂપ પરિસ્થિતિ કઈ છે? ચલો, બિલાડી દરવાજો ખોલી ખોરાક પ્રાપ્ત કરવો. ઉંદર માટે શું હતું મિત્રો? તો ભૂલ ભૂલામણી પસાર કરી ખોરાક મેળવવો. ચલો, દિશાવિહીન પ્રયત્નો. તો શરૂઆતની અંદર એ કંઈ પણ શીખ્યો ન હતો એટલે દિશાવિહીન પ્રયત્નો કરતો, અને પછી એને સાચા માર્ગની પસંદગી કરી. મતલબ કે એને શીખ્યું, એ શીખ્યું એટલે એને સાચો માર્ગ મળ્યો, અને આ ક્રિયાને શું કહીશું? આ ક્રિયાને અધ્યયન કહીશું.
આ ક્રિયા એટલે અધ્યયન. એને શીખવાની જે ક્રિયા છે આ પરિપત્રો. ચલો આપણે આગળ વધીએ મિત્રો, એમાં પડવું નથી આપણે, બરાબર. ચલો હવે અધ્યયન, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન છે એમાં થોર્નડાઇકે 3 નિયમો આપ્યા. કયા નિયમ આપ્યા? એક તત્પરતાનો નિયમ આપ્યો. એક કયો નિયમ આપ્યો? તત્પરતાનો નિયમ, પુનરાવર્તનનો નિયમ અને અસરનો નિયમ. 3 નિયમો આપ્યા મિત્રો. આપણને એક તત્પરતાનો નિયમ આપ્યો કે વિદ્યાર્થી, શું કહેવું છે થોર્નડાઇકનું? વિદ્યાર્થી અભ્યાસ માટે તત્પર હોય ત્યારે જ એને શીખવવું. હવે તમે છેલ્લા તાસની અંદર, મતલબ કે તમે છેલ્લો તાસ હોય 11 થી 5 ની સ્કૂલની અંદર 10:30 થી 5 નો સમય હોય અને તમે સ્કૂલની અંદર 4:30 વાગ્યા સુધી તો એ છોકરાઓ અભ્યાસ કરે છે કન્ટિન્યુઅસલી, અને 4:30 પછી એમનો ધારો કે રમતનો પિરિયડ છે અને એ રમતના પિરિયડમાં તમે જઈને એમ કહો છો કે ચલો આજે આપણે અવયવો શીખવાના છીએ. ઓલરેડી અભ્યાસ માટે તત્પર નથી, એમનું મન એમના રમતના તાસમાં છે. એ રમતના તાસમાં જઈ અને તમે એમ કહો છો કે આપણે ગણિત શીખવાનું છે, તો એ સમયે એમને ગણિત ન શીખવવું જોઈએ. એ અભ્યાસ માટે તૈયાર હોય ત્યારે જ એમને એ જે તે વિષય શીખવવું. એટલા માટે મિત્રો આપણે એનઈપી આવી, અને એનઈપીએ શું કહ્યું કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે થઈ અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે તમામ વિષયોને સરખું વેટેજ આપો. રમતને પણ એટલું જ વેટેજ આપો, સંગીતને પણ એટલું જ આપો, સાંસ્કૃતિક જે સબ્જેક્ટ છે એ બધાને સેમ વેટેજ આપો. ગણિત, વિજ્ઞાન, ભાષાને જેટલું આપો છો એટલું. તો તત્પરતાનો નિયમ છે કે વિદ્યાર્થી અભ્યાસ માટે તત્પર હોય ત્યારે જ એને શીખવવું, એ સિવાય એને શીખવવું નહીં. તો વિદ્યાર્થી શિક્ષણ માટે તૈયાર ન હોય તો ન શીખવવું જોઈએ. પછી કહે છે મિત્રો અસરનો નિયમ. તો અસરનો નિયમ શું કહે છે કે જેમાંથી એને આનંદ મળતો હોય, સંતોષ મળતો હોય અને ઉત્સાહની લાગણી જન્મતી હોય એવું શિક્ષણ આપવું. આનંદ અને ઉત્સાહ, લાગણી જન્માવે તેવી રીતે શીખવવું. હવે પ્રયોગ હોય તો પ્રયોગ વાંચીને ના શીખવવાનો હોય, એ પ્રયોગ છે એ પ્રવૃત્તિ કરી અને શીખવવાનું હોય. તો એ છે મિત્રો શાળામાં એવી પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ કે બાળક સંતોષની લાગણી અનુભવે. વર્ગખંડની અંદર વાત કરીએ તો વર્ગખંડમાં સંતોષની લાગણી અનુભવે તેવી પરિસ્થિતિનું સર્જન કરવું. ચલો પુનરાવર્તનનો નિયમ જે છે એમાં 2 છે પેટા નિયમો, ઉપયોગનો નિયમ અને અનુપયોગ નિયમ. કે બાળકને જે તમે શીખવો છો એનું વારંવાર દ્રઢીકરણ કરાવવું જોઈએ. એને જે વિષય વસ્તુ આવડે છે એનું વારંવાર સમયાંતરે દ્રઢીકરણ, પુનરાવર્તન કરાવવું જોઈએ. જો પુનરાવર્તન કરવામાં આવે, મતલબ કે વારંવાર એનો ઉપયોગ કરવામાં, જે શીખવ્યું છે એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો એને લાંબા સમય સુધી યાદ રહેશે. અનુપયોગનો નિયમ, તો જે તમે શીખવ્યા પછી ક્યારે જો પુનરાવર્તન નહીં કરાવશો તો એ ભૂલી જશે, એને કહીશું આપણે નિયમ. બરાબર. ચલો 3 નિયમોમાં ઉપયોગનો નિયમ, તો જે શીખવેલું છે તેનું પુનરાવર્તન કે દ્રઢીકરણ કરાવવું. નહીં શું થશે? જો ઉપયોગ નહીં કરો તો એ શીખેલું ભૂલી જશે. અનુપયોગના નિયમમાં શું છે? શીખેલું ભૂલી જશે. અને આ મોટા ભાગની શાળાઓની સમસ્યા છે કે શીખેલું યાદ રહેતું નથી, કારણ કે થોર્નડાઇકે કહ્યું છે કે જો ઉપયોગનો નિયમ નહીં થાય તો અનુપયોગ થશે. બરાબર. ચલો હવે આનો શૈક્ષણિક ફલિતાર્થ શું છે? હવે તમને આટલું શીખવ્યા પછી શૈક્ષણિક ફલિતાર્થ આવડે છે.
શૈક્ષણિક ફલિતાર્થ શું છે? તો જે વિષય વસ્તુ શીખવવાની છે, જે વિષય વસ્તુ શીખવવાની છે તેની ઉપયોગિતાની માહિતી બાળકોને આપવી. આની ઉપયોગિતાની, કે ધારો કે તમે હડપ્પિયન સભ્યતા શીખવી રહ્યા છો, તો હડપ્પિયન સભ્યતા જ્યારે શીખવી રહ્યા છો તો એ ભારતનો સૌથી પ્રાચીન વારસો છે, 5000 વર્ષ પહેલાનો. અને પ્રાચીન સમયની અંદર આવી સભ્યતા હતી, આવા નગરો હતા. અત્યારે આધુનિક પણ આપણે નથી બનાવી શકતા. એ વખતના લોકોને ઇજનેરી અને ટેકનિકનું જ્ઞાન હતું. તો એવી ઉપયોગિતાની જ્યારે માહિતી આપશો તો એની જિજ્ઞાસા વૃત્તિ વધશે. જે વિષય વસ્તુ શીખવવાની છે તેની ઉપયોગિતાની માહિતી આપતા જિજ્ઞાસા વૃત્તિ વધે છે. ચલો બીજો શું આવશે? ચલો બીજો તમારે કહેવાનું છે મિત્રો. ચલો ફટાફટ કોમેન્ટના માધ્યમથી જણાવો મિત્રો, બીજું શું છે? હા, પ્રવૃત્તિ કરાવવાની અને બાળકને શીખવાની ઈચ્છા અને પરિપક્વતા એને ધ્યાને રાખી અને પ્રવૃત્તિ કરાવે. બાળકની શીખવાની ઈચ્છા ધ્યાને રાખી અધ્યયન કરાવવું. પછી એમને છૂટવાનો સમય હોય પછી ગણિત લઈને બેસી જાઓ. હા, સ્વ અનુભવ કરાવો. વેરી ગુડ. સ્વ અનુભવ કરાવવો. પછી એ ભૂલો કરે છે તો એ ભૂલોમાંથી એ શીખે અને એને પ્રોત્સાહન આપવાનું, જેથી કરીને શીખે. તો પ્રોત્સાહન આપવાનું. શું કરવાનું? પ્રોત્સાહિત કરવા. તો આ બધા મિત્રો શૈક્ષણિક ફલિતાર્થો છે. ચલો હવે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો આંતરસૂઝ દ્વારા અધ્યયન. આ અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો આપણને? તો આ અધ્યયનનો સિદ્ધાંત વર્ધીમર, કોહલર અને કોપકા. કોણે આપ્યો? વર્ધીમર, કોહલર, કોફકા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે શું થયું મિત્રો? ક્યારે થયું પ્રથમ વિશ્વયુદ્ધ? કોઈ કહેશે? પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? વખતે વેસ્ટ ઇન્ડિઝ ના ટાપુ પર ઉરાંગ, હા, 1914 થી 1918. ઉટાંગ પ્રજાતિનો સુલતાન નામનો વાંદરો હતો. જો આ યાદ રાખજો, કેનરી ટાપુ હતો. કયો? વેસ્ટ ઇન્ડિઝ નો કેનરી ટાપુ પર ઉટાંગ પ્રજાતિ. આ હોશિયાર હોય છે મિત્રો. ઉટાંગ પ્રજાતિનો સુલતાન નામનો વાંદરો, સુલતાન નામના ચિમ્પાન્જી વાંદરો. કયો તો? ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો. ચિમ્પાન્જીનો પ્રયોગ. હવે આમણે શું કર્યું? તો એક લાકડી વાળો પ્રયોગ કર્યો. પછી 2 લાકડી વાળો પ્રયોગ કર્યો અને પછી ખોખા વાળો પણ પ્રયોગ કર્યો. હવે છે મિત્રો, આમણે શું કર્યું કે એક પાંજરું હતું. આ પાંજરાની અંદર શું કર્યું? ભૂખ્યો વાંદરો આને પૂરી દીધો અને અહીંયા બહાર શું કર્યું? કેળાની લૂમ મૂકી અને અંદર એક લાકડી મૂકી. કેળાની લૂમ જોઈ અને વાંદરાને એ કેળાની લૂમ મેળવવાનો ઈચ્છા થઈ, એટલે એને
ખૂબ પ્રયત્નો કર્યા, અવ્યવસ્થિત વર્તન કર્યું, કૂદમ કૂદ કર્યું, પણ ક્યાંય લોભ મેળવી શક્યો નહીં. પછી અચાનક એને આ લાકડી જોઈ અને લાકડીથી આમ તેમ પાછો રમવા લાગ્યો. રમતા રમતા એને શું કર્યું, બહાર લાકડી કાઢી અને કેળાની લૂમ સુધી પહોંચે એ રીતે લાકડી હતી એટલે ત્યાંથી ઘસેડી અને અંદર લઈ ગયું અને બધા કેળા ખાઈ ગયો. આવો વારંવાર પ્રયત્ન કર્યો. પછી શું કર્યું કે 2 લાકડીઓ મૂકી. આ 1 લાકડી વાળો પ્રયોગ હતો, પછી 2 લાકડી વાળો પ્રયોગ હતો. તો આવી રીતે પાંજરું હતું, એની અંદર 2 લાકડીઓ મૂકી અને 2 લાકડીઓ એવી રીતે મૂકી કે એકબીજાની અંદર પરોવી જાય. અને આ લૂમથી થોડીક દૂર મૂકી દીધી. લૂમ કેવી મૂકી દીધી? થોડી દૂર. વાંદરાએ 1 લાકડી લઈ અને લૂમ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ મળી શકી નહીં. એટલે એ શું કરે, 2 લાકડીથી આમ તેમ આમ તેમ આમ તેમ રમતો હતો. અચાનક 1 લાકડી બીજી લાકડીમાં ફસાઈ ગઈ. ફસાઈ ગઈ એટલે લાકડી લાંબી થઈ ગઈ એટલે એને એ બંને લાકડીઓ ભેગી કરીને આ મેળવી. ઘણા બધા પ્રયત્નો પછી એ શીખ્યું. પછી આ જ વાંદરાને એક રૂમમાં ખોદી દીધું, એક રૂમમાં, અને અહીંયા છત ઉપર કેળાની લૂમ લગાડી દીધી. એ કેળાની લૂમ ક્યાં લગાડી દીધી? છત ઉપર. અને અહીંયા બધા ખોખા મૂકી દીધા, ખોખા. વાંદરાએ કૂદમ કૂદ કરી પણ કેળાની લૂમ મેળવી શક્યો નહીં. થાકી કંટાળીને એ ક્યાં બેઠો? તો એ બેઠો મિત્રો ખોખા ઉપર. ખોખા ઉપર બેઠો એટલે એની હાઈટ વધી ગઈ, એટલે એને આંતરસૂઝ થયું. તો એને ખોખા ઉપર બીજું ખોખું, ત્રીજું ખોખું એમ કઈ ખોખા ઉપર ખોખા ભેગા કરી અને ખોખા ઉપર ચડી ગયું. આ બધા ખોખા ઉપર શું કરી એને ભેગા કરીને ચડી ગયું અને પછી લૂમ લઈ. તો આ રીતે 3 પ્રયોગોના અંતે આ ચિમ્પાન્જી છે, ઓરાંગ ઉટાંગ નામનું ચિમ્પાન્જી, એ શીખ્યો. તો એને આંતરસૂઝ થયું અને આંતરસૂઝ દ્વારા અધ્યયન થયું. તો આના શૈક્ષણિક ફલિતાર્થો શું હશે? ચલો એ તમારે કહેવાનું છે મિત્રો. આના શૈક્ષણિક ફલિતાર્થો ચલો ઝડપથી. ચલો અને આ પ્રશ્ન પરીક્ષામાં છે, આ અનુભવ, આ પ્રકારના અનુભવનું અધ્યયન. તો અનુભવ કરાવવાનો, બાળકને શું છે? અનુભવ કરાવવાનો. પ્રત્યક્ષ અનુભવ કરાવી શિક્ષણ આપવું, ક્ષેત્રીય મુલાકાત કરવી, અધ્યયન કરાવવું જેથી કરીને એ જાણશે. બરાબર? તો આ એના અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થો છે. ચલો એના પછી અનુકરણાત્મક અધ્યયન. આના પ્રણેતા કોણ છે મિત્રો? આપણે શરૂઆતમાં શીખ્યા છીએ અનુકરણાત્મક અધ્યયન. આના પ્રણેતા કોણ છે? ચલો કોણ કે છે? અનુકરણાત્મક અધ્યયન. ચલો ફટાફટ કહી દો મિત્રો. હા, આલ્બર્ટ બાંડુરા. વેરી ગુડ. આલ્બર્ટ બાંડુરા કોણ છે? આલ્બર્ટ બાંડુરા. હવે એ એવું કહે છે મિત્રો કે બાળકો અનુકરણ કરીને શીખે છે. બાળકો અનુકરણ કરીને શીખે છે. બાળકો અનુકરણ કરી શકે છે. એટલે વર્ગખંડની અંદર શિક્ષકે કાચી પાંતરીનો માવો ખાવો જોઈએ નહીં, નહીંતર બાળકો શીખી જશે. વર્ગખંડની અંદર તમારે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી ન જોઈએ જેથી કરીને એની અસર બાળક ઉપર થાય અને બાળક શીખે. એ રીતે તમારે વર્તન કરવું જોઈએ કે જેમાંથી બાળક સારું એવું શીખે. તો હોશિયાર તમારે શું કરવાનું? ખૂબ સારા પોશાક પહેરીને તૈયાર થઈને વર્ગખંડમાં જવું. એટલે બાળકને તમને જોવાની ઈચ્છા થાય.
અને બાળક તમને જોઈને ઘણું બધું શીખે તો અનુકરણ, બાળકો અનુકરણ કરીને શીખે છે, તો વર્ગખંડની અંદર એ પ્રકારનું કામ કરવાનું કે જેમાંથી તમારામાંથી પ્રેરણા લઈ અને બાળક શીખે. તો એવો અધ્યયનનો ખ્યાલ આપ્યો આલ્બર્ટ બાંડુરાએ, અનુકરણાત્મક શિક્ષણ. અને છેલ્લો છે મિત્રો શાબ્દિક શિક્ષણ. જો આ પરીક્ષામાં પૂછાય ટેટની પરીક્ષા કે આના પ્રણેતા કોણ છે, તો શાબ્દિક શિક્ષણના પ્રણેતા કોણ છે મિત્રો? એબિંગહાસ. એબિંગહાસ. તો બાળકને શબ્દો, પછી આમાં કઠપુતળીઓનો આવે, પાછો આમાં કઠપુતળીનો ખેલ આવશે, આના દ્વારા અધ્યયન કરાવવું. શબ્દો, અંકો આના દ્વારા શીખવવું. એટલે એ બાળક શબ્દો શીખી અને વાક્ય બનાવી, ફકરો બનાવે, ફકરા ઉપરથી વાર્તા બનાવે, બરાબર. તો એ ખ્યાલ શાબ્દિક શિક્ષણ છે, એબિંગહાસ. આ ગૌણ પ્રકારો છે. અધ્યયન આપણે મેઇન પ્રકારો જોયા એ 4 હતા અને આ બે કેવા છે? ગૌણ પ્રકારો. ચલો હવે આપણે આગળ વધીએ અધ્યયન સંક્રમણ. તો હવે જે શીખેલું છે એનું સંક્રમણ ક્યાં થાય છે? અધ્યયનનું સંક્રમણ. તો અધ્યયનનું સંક્રમણ 3 પ્રકારે થાય છે. અધ્યયનનું સંક્રમણ 3 પ્રકારે. એક હકારાત્મક સંક્રમણ, બીજું છે નિષેધાત્મક સંક્રમણ, અને ત્રીજું શું છે? તો ત્રીજું છે શૂન્ય સંક્રમણ. અધ્યયનનું સંક્રમણ 3 પ્રકાર થશે: હકારાત્મક, નિષેધાત્મક અને શૂન્ય. ચલો હકારાત્મક એટલે શું? તો જે શીખેલું છે તે નવું શીખવા કામ લાગે એને કહીશું હકારાત્મક સંક્રમણ. શીખેલું છે એ નવું શીખવા કામ લાગે. જેમ કે સાયકલ ચલાવનાર બાઇક ઝડપથી શીખી લે છે. હા, બીજું ઉદાહરણ ચાલો તમે આપો. માતૃભાષા શીખનાર અન્ય ભાષા ઝડપથી શીખી લે છે. આને શું કહીશું? હકારાત્મક સંક્રમણ. ચલો નિષેધાત્મક સંક્રમણ એટલે જે શીખેલું છે નવું શીખવા માટે અડચણ બને છે. જે શીખેલું છે એ નવું શીખવા માટે શું બનશે? અડચણ. શીખેલું નવું શીખવા અડચણ રૂપ બને છે. તો નિષેધાત્મક સંક્રમણ, શીખેલું નવું શીખવા અડચણ રૂપ બને. આમાં શું આવશે? ચલો કોઈ કહેશે, ચલો આ તમારે કહેવાનું છે, બરાબર. અને શૂન્ય સંક્રમણ જે દિશામાં મોનિટર કોલેજમાં જીએસ બની. યસ. પણ એ આપણે હકારાત્મક સંક્રમણની અંદર લઈશું આપણે કે જે શીખેલા છો એ નવું શીખવાના કામ લાગે. હોદ્દાનો કોઈ મતલબ નથી જિજ્ઞાસાબેન. જેમ કે અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો અને પછી તમે આ જ વિષય વસ્તુ મનોવિજ્ઞાનને શીખી અને તત્વજ્ઞાન ખૂબ સારી રીતે તમે સમજી શકો, તો એ શું થશે? અધ્યયનનું હકારાત્મક સંક્રમણ. અને જે શીખેલું છે નવું શીખવાના અડચણરૂપ બને. આનું ઉદાહરણ તમારે કહેવાનું છે મિત્રો. અને શૂન્ય સંક્રમણ કોને કહીશું આપણે? તો જે શીખેલું છે એનો ક્યાં ઉપયોગ ના થાય. જે શીખેલું છે એનો કોઈ જગ્યાએ ઉપયોગ ના થાય. ન થવું. હવે અહીંયા જુઓ, આ શું આવશે? શીખેલું નવું શીખવા અડચણરૂપ બને. તો
श्रुति फॉन्ट में टाइप करना, LMG अरुण फॉन्ट में એને टाइप કરવાનું આવે તો તકલીફ પડે ને? હા, LMG અરુણ માં તકલીફ પડે, टाइप કરવામાં શું થાય? તકલીફ પડે. બીજું શું કે બજાજનું બાઇક ચલાવે, બજાજના બાઇકમાં બધા ગિયર કેવા આવે? આગળ પાડવાના, અને હોન્ડાના બાઇકમાં કેવા આવે? પાછળ. તો બજાજનું બાઇક ચલાવનાર વ્યક્તિને હોન્ડાનું બાઇક ચલાવવા માટે આ બધું શું થશે? અડચણરૂપ થશે. બજાજનું બાઇક ચલાવનારને હોન્ડાનું બાઇક ચલાવવામાં પડતી મુશ્કેલી થતી અડચણ. ઓકે, ચલો હવે શૂન્ય સંક્રમણ જે શીખેલું છે એને કોઈ જગ્યાએ. હવે તમે જોડણીના નિયમો શીખ્યા. જોડણીના નિયમો શીખેલા વ્યક્તિને ખેતી કરવામાં કામ લાગતા નથી. જોડણીના નિયમો કમ્પ્લીટ કડકડાટ મોઢે કરી દીધે છે. હા, હવે વિદેશની અંદર કાર ચલાવેલી હોય, એમને સ્ટીયરિંગ રાઈટ સાઈડ હોય છે, આપણે લેફ્ટ સાઈડ, આપણે રાઈટ સાઈડ હોય છે, પેલા લોકોને લેફ્ટ સાઈડ હોય છે. હવે એ લોકો ઇન્ડિયાની અંદર આવે તો એમને જે કાર ચલાવવાની હોય ત્યારે જે તકલીફ પડે છે, એક્સિડન્ટ પણ થઈ જાય. એટલે એ શું છે? નકારાત્મક સંક્રમણ છે, નિષેધાત્મક. અને જોડણીના નિયમો છે કે આપણને ખેતી કરવાનો વારો આવે છે, તો એ નિયમો ત્યાં કામ લાગતા નથી. ગણિતના મોટા દાખલાઓ તમે શીખેલા છો, મોટા પ્રમેયોનો ઉકેલ લાવી શકો છો, પણ તમારે કિરાણા સ્ટોરની અંદર વસ્તુ આપવા માટે નોકરી કરવાની છે તો ક્યાંય કામ લાગતું નથી. તો એ છે શૂન્ય સંક્રમણ. બરાબર. તો આ રીતે છે મિત્રો અધ્યયનના સિદ્ધાંતો. હવે બચાવ પ્રવૃત્તિઓ લઈશું એટલે બીજો 1.5 કલાક જશે, તો આપણે એને આવતીકાલે રાખીએ છીએ. બરાબર, ચલો હવે અહીંયા સુધી રાખીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા મિત્રો રેકોર્ડેડ લેક્ચર જુએ છે, પણ મિત્રો લાઈવ લેક્ચરમાં જોડાશો તો તમને ખૂબ સરસ મજા આવશે. ઓકે, ચાલો મિત્રો, હવે અધ્યયનની અંદર ખ્યાલ આવી ગયો છે. બચાવ પ્રવૃત્તિઓ છે એને આપણે હવે નેક્સ્ટ સેશનમાં લઈશું. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.